આવનાર 27 જુલાઈના રોજ ભુજ ખાતે ગૌ સન્માન આહવાન અભિયાન અંતર્ગત ગૌમાતાની સેવા, સુરક્ષા અને સન્માન માટે વિશાળ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં વિવિધ સંપ્રદાયના સંતો, મહંતો, ગૌશાળા અને પાંજરાપોળના સંચાલકો તેમજ સમગ્ર સનાતન સમાજને જોડાવા ગાંધીધામના ગૌભક્ત રાજબા ગઢવી અને દીપકભાઈ પટેલ દ્વારા અપીલ કરવામાં આવી છે. રાજબા ગઢવી અને દીપકભાઈ પટેલે તમામ ગૌભક્તો, સંતો, મહંતો, ગૌશાળા સંચાલકો અને સનાતન સમાજના નાગરિકોને બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહી અભિયાનને સફળ બનાવવા અનુરોધ કર્યો છે. 27 જુલાઈ 2026 આવતા સોમવારે ભુજ મધ્યે જિલ્લા કેન્દ્રમાં ગૌ સન્માન આહવાન અભિયાનનું જે પ્રાર્થનાપત્ર સરકારને આપવાનું છે, એમાં આપણે બધા સનાતન પ્રેમી, ગૌ પ્રેમી દરેક સાધુ, સંત, મહાત્મા પૂરા કચ્છમાંથી ઉપસ્થિત રહી અને હાજરી આપી અને ગૌમાતાને રાષ્ટ્રમાતા ઘોષિત કરાવીએ, ગૌમાતાને કાયદાકીય રીતે સુરક્ષા અપાવીએ. આ કાર્યક્રમમાં ટાઉન હોલ મધ્યે સવારમાં 8 વાગ્યે રામ મંત્રનો જાપ, જે વિજય મંત્રનો જાપ આપણે કરવાનું છે, એ સવારના 8 થી 9:15 સુધી થશે. ત્યારબાદ 10 ને 15 યાત્રા આપણી નીકળશે, જે કલેક્ટર ઓફિસ સુધી જશે. ગૌ સન્માન આહવાન અંતર્ગત આખા ભારત દેશની અંદર તારીખ 27 જુલાઈના રોજ કલેક્ટર કચેરી ખાતે આવેદનપત્ર એટલે કે પ્રાર્થનાપત્ર આપવાનું છે. એના અંતર્ગત કચ્છ જિલ્લા ભુજ ખાતે કલેક્ટર કચેરીએ સવારના 8:30 વાગે સનાતન હિન્દુ સમાજ સંતોની આગેવાનીમાં હસ્તાક્ષર અભિયાન અંતર્ગત હસ્તાક્ષરો લઈ અને ટાઉન હોલ, વિરામ હોટલની બિલકુલ બાજુમાં, કલેક્ટર ઓફિસની બિલકુલ સામે ત્યાં પહોંચવાના છે. અને આખો ખડદર્શક મંડળ જે સંત સમાજ છે એની નેજા હેઠળ પ્રથમ રામધૂન, સત્સંગ અને ત્યારથી જુબેલી ગ્રાઉન્ડ થઈને આપણે કલેક્ટર કચેરીએ આવેદનપત્ર આપીશું, પ્રાર્થનાપત્ર આપણે આપીશું.